ઉપનયન જીપીએસસીમાં સ્વાગત છે મિત્રો. મધ્યકાલીન ભારતના ઇતિહાસની સિરીઝની અંદર આજે આપણે 15મા લેક્ચરમાં આવી ચૂક્યા છીએ અને આપણા લેક્ચરનું જે ટાઇટલ છે કયું છે? ભક્તિ આંદોલન. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરેલી કે કઈ રીતના સગુણ ભક્તિની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જે ભક્તિનો ફેલાવો થાય છે એની અંદર રામ ભક્તિનો કઈ રીતના ફેલાવો થયો હતો. તો આજના લેક્ચરમાં આપણે ભણશું કે ભાઈ કઈ રીતના કૃષ્ણ ભક્તિનો ફેલાવો ઉત્તર ભારતની અંદર થાય છે. પડી સમજ? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણી ચૂક્યા હતા કે ભાઈ ઉત્તર ભારતમાં જે ભક્તિ હતી એનો ફેલાવ કઈ રીતના છે. તો આપણે અહીંયા બે વસ્તુ જોઈ હતી, એક તો નિર્ગુણ ભક્તિ અને જોઈ હતી સગુણ ભક્તિ. નિર્ગુણ ભક્તિની અંદર આપણે જોયું હતું કે ભાઈ ત્યાં નાથ પંથનો જ્ઞાન માર્ગી ને એ બધા હતા જેને આપણે નિરાકારેશ્વર માને માનતા હતા, જેની અંદર આપણે કબીર, ગુરુ નાનક એના વિશે ભણી ગયા હતા. એના પછી આપણે સગુણ ભક્તિને આપણે બે ભાગમાં વિભાજિત કરી છે. સ્માર્ત ભક્તિ મતલબ કે રામ ભક્તિ અને કૃષ્ણ ભક્તિ. આ બંને વચ્ચે શું ડિફરન્સ છે એની પણ આપણે ચર્ચા કરેલી કે ભાઈ રામ ભક્તિની અંદર હંમેશા જે ભક્તિનો ભાવ છે એની અંદર સેવકનો એક ભાવ આવશે, જ્યારે કૃષ્ણ ભક્તિની અંદર હંમેશા સખ ભાવ એટલે એક મિત્ર તરીકે આપણે એને માનીએ છીએ. સમજ પડી? તો રામ ભક્તિની અંદર આપણે ચર્ચા કરેલી કે રામાનંદ ઉત્તર ભારતમાં કઈ રીતના ભક્તિ ફેલાવે છે. આગળ જતા પછી તુલસીદાસ એની બી ચર્ચા કરેલી. સમજ પડી? આજે આપણે શું કરશું ભાઈ કૃષ્ણ ભક્તિને ઉત્તર ભારતમાં કઈ રીતના ફેલાવા થાય છે અને એને ફેલાવવા પાછળ જે મેઇન વ્યક્તિ છે, એકચ્યુઅલી બે વ્યક્તિ છે, એક છે વલ્ભાચાર્ય અને બીજા છે ચૈતન્ય મહાપ્રભુ. પડી સમજ? પશ્ચિમ ભારતની અંદર આપણે જોઈશું તો નરસિંહ મહેતા, મીરાબાઈ અને અસમની અંદર જોશું તો શંકરદેવ. તો આજના લેક્ચરની અંદર આપણે આ બધા વિશે જાણશું. ચાલો, તો સૌથી પહેલા આપણે જોઈશું વલ્ભાચાર્ય મહાપ્રભુજી. કોને જોઈશું? વલ્ભાચાર્ય મહાપ્રભુજી. ભાઈ ભાગવત ધર્મની અંદર ભાગવત ધર્મ કે ભાગવત સંપ્રદાય એને ફેલાવવામાં સૌથી મોટો જે હાથ હતો એ કોનો હતો? વલ્ભાચાર્યનો. ભાગવતની અંદર એટલે કે આપણે એને વૈષ્ણવ પંથ કહેશું. તો વૈષ્ણવ પંથ સાથે સંકળાયેલા હતો કોણ? વલ્ભાચાર્ય. પડી સમજ? હવે એનો જે જન્મ થયો હતો એ ચંપારણમાં થયો હતો. જન્મ ઈસવીસન 1479 ચંપારણ પાસે થયો હતો અને એનું મૃત્યુ થયું હતું 1531માં વ્રજની અંદર. ક્યાં થયું હતું? વ્રજની અંદર. પડી સમજ? 13 વર્ષની ઉંમરે તેણે કાશીની યાત્રા કરીને અલગ અલગ શાસ્ત્ર વાંચવાનું અને એની ઉપર અભ્યાસ કરવાનું ચાલુ કરી દીધું હતું. હવે એવું કહેવાય છે કે એ દક્ષિણ ભારતની યાત્રાએ ગયા હતા. દક્ષિણ ભારતમાં એ સમયમાં વિજયનગર એની યાત્રા કરી હતી. એ સમયે જે વિજયનગરના શાસક હતા એ કોણ હતા? કૃષ્ણદેવરાય. તો એવું કહેવાય છે કે કૃષ્ણદેવરાયના દરબારની અંદર વલ્ભાચાર્યએ જે શૈવ ધર્મી લોકો હતા એની સાથે એક લાંબી ડિબેટ કરી અને એ ડિબેટની અંદર એ બધા શૈવ ધર્મના જે સાધુઓ હતા, સંતો હતા, એને હરાઈ દે છે. તો એના લીધે શું થાય છે કે કૃષ્ણદેવરાય એને દરબારની અંદર આશરો આપે છે અને અઢળક સંપત્તિઓનું બધું આપે છે અને એક ટાઇટલ આપે છે અને એ ટાઇટલનું નામ હતું જગતગુરુ મહાપ્રભુ શ્રીમદ આચાર્ય. શું ટાઇટલ આપે છે? જગત ગુરુ મહાપ્રભુ શ્રીમદ આચાર્ય આવી ઉપાધિ આપે છે. પડી સમજ? અને એને કે ને કે હજારો લાખો રૂપિયાનું શું આપે છે? ઝવેરાત ને બધું. પણ એ સ્વીકારતા નથી. એમાંથી ખાલી એક જ હીરો સ્વીકારે છે અને એ હીરાની મદદથી એ શું કરે છે કે ત્યાં એક શ્રી વિઠ્ઠલ નામનું મંદિર બનાવે. તો એ શું કરે છે? શ્રી વિઠ્ઠલજી મંદિર બનાવે છે. ક્યાં? વિજયનગરની અંદર. એમની ફિલોસોફી છે તો ભાઈ શંકરાચાર્યનું જે અદ્વૈતવાદ હતું એની ઉપર એ શું કરે છે? ટિપ્પણી કરે છે. એના વિરુદ્ધ જઈને એક નવી થિયરી આપે જેને આપણે કહીશું શુદ્ધ અદ્વૈતવાદ. કઈ થિયરી આપે છે? શુદ્ધ અદ્વૈતવાદ. કારણ કે જે અદ્વૈતવાદની અંદર જે શંકરાચાર્ય માયાવાદની વાત કરી છે કે આ સંસારની અંદર માયા છે, જગત મિથ્યા બ્રહ્મ સત્ય. તો આનું શું કરે છે? ખંડન કરે છે. એટલે કે ભાઈ માયાવાદનું શું કરે છે? ખંડન કરે છે અને એમનું માનવું છે કે ભાઈ બ્રહ્મ જ સત્ય છે. શું? બ્રહ્મ જ સત્ય છે અને બ્રહ્મ જ બધું છે અને બ્રહ્મથી જ ત્યાં જીવ છે. તો આ જીવ જે જીવ છે એ બ્રહ્મનો જ એક અંશ છે અને બ્રહ્મ હંમેશા શું હોય? શુદ્ધ હોય. કેવું હોય? શુદ્ધ.
પડી સમજ? તો બ્રહ્મના તે અલગ અલગ અંશ છે જેને આપણે કહીએ છીએ શું? જીવ. અને એનું માનવું છે કે આ જગત અને સંસાર વચ્ચે કોઈ અંતર નથી. પડી સમજ? તેની જે ફિલોસોફી છે એને આપણે શું કહીએ છીએ? શુદ્ધ અદ્વૈતવાદ. મતલબ કે બધું જ બ્રહ્મ છે, મતલબ શુદ્ધ રીતના, બે અલગ નથી પણ બે એક જ છે. જો કે શંકરાચાર્ય શું કહેતા કે જીવ અને બ્રહ્મ બે એક જ છે, પણ અહીંયા શું માનવું છે કે ભાઈ બ્રહ્મ છે એકદમ શુદ્ધ છે અને બ્રહ્મના અંશ છે આ બધા શું? જીવ. પડી સમજ? બીજું કે એને જે ભક્તિની વાત કરી છે તો એ કહે છે કે ભાઈ ભક્તિ કરો કેવી? મર્યાદા અનુસાર. કેવી ભક્તિ કરો? મર્યાદા અનુસાર, મતલબ કે મર્યાદા મારી ભક્તિ કરો. બીજું કે જે વલ્ભાચાર્યની ભક્તિનું જે રૂપ છે એને આપણે કહીએ છીએ પુષ્ટિ માર્ગ. શું કહીએ? પુષ્ટિ માર્ગ. પુષ્ટિ માર્ગનો મતલબ શું થાય છે કે ભાઈ ભગવાનની કૃપાથી જ માનવીને શું મળે છે? મોક્ષ. તો જ્યાં સુધી ભગવાનની કૃપા નથી ત્યાં સુધી તમને મોક્ષ મળવાનો નથી. તો જે કૃપા મેળવી એટલે કે પુષ્ટિ મેળવી કોની? ભગવાનની. સમજ પડી? અને એ મેળવવાના 3 રસ્તા છે: રાગ, ભોગ અને શૃંગાર. રાગ એટલે કે સારા સારા ભજન ગાઓ. ભોગ એટલે કે સારું સારું ભગવાનને અર્પણ કરો, જે ખાવાનું કરીએ, અને ભગવાનને તૈયાર રાખો ને તમે તૈયાર. શૃંગાર, આજે બી તમે વૃંદાવન મનેમાં જશો તો ભગવાનને હંમેશા સજી તજીને તૈયાર રાખેલા છે જે વૃંદાવન ગયા હશે એને ખબર હશે. તો 3 વસ્તુથી તમને પુષ્ટિ, મતલબ કે ભગવાનની કૃપા તમારી ઉપર બની રહી શકે છે. અને ભગવાનની કૃપા હશે તો જ તમને શું મળશે? મોક્ષ મળશે. એના લીધે જે વલ્ભાચાર્યના ફોલોઅર્સ થયા એને આપણે શું કહીએ? પુષ્ટિ માર્ગી. તો પુષ્ટિ માર્ગી શું? એક પ્રકારે સંપ્રદાય. પડી સમજ? તાના સ્થાપક કોણ હતા? શ્રી વલ્ભાચાર્ય મહાપ્રભુજી. તો વલ્ભાચાર્યનું માનવું છે કે ભાઈ ભગવાનની તમે શું કરતા રહો? સેવા કરતા રહો. તો ભગવાનની સેવા કરશો તો તમને શું મળશે? મોક્ષ. તો કે મોક્ષ ક્યારે મળશે? જ્યારે ભગવાનની તમે સેવા કરશો તો ભગવાનની કૃપા રહેશે તમારી પર. કૃપા હશે તો તમને શું મળશે? મોક્ષ મળશે. પડી સમજ? તો ભગવાનની શું કરો? સેવા કરો. તો આજની તારીખમાં જેટલા બી વલ્ભાચાર્યના ફોલોઅર્સ છે, જેને આપણે જે હવેલીની બેઠક કહીએ છીએ, તો એ લોકો હંમેશા તમે જોશો કે ભગવાનને હંમેશા પૂજા કરતા રહેશે, એની સેવા કરતા રહેશે. એને ખવડાવશે, પીવડાવશે, કપડાં પહેરાવશે, નવડાવશે, ને બધું હજી પણ કરે છે. સમજ પડી? વલ્ભાચાર્ય અલગ અલગ ભાષ્ય લખ્યા છે. શું લખ્યા છે? ભાષ્ય. જેમ કે પૂર્વ મીમાંસા પર ભાષ્ય લખ્યું છે. એના પછી ભાગવત પુરાણ ઉપર ભાષ્ય લખ્યું છે. એના પછી એને ગ્રંથ લખ્યો છે જેને કહીએ પુષ્ટિ માર્ગી પ્રવાહ. તો અલગ અલગ એને ભાષ્ય અને ગ્રંથો લખ્યા છે. કોને? વલ્ભાચાર્ય. આજે ભાગવત પુરાણની ઉપર જેને ટીકા ભાષ્ય લખી છે એને આપણે કહીએ સુબોધિની. કયા નામે ઓળખાય છે? સુબોધિની. પડી સમજ? વલ્ભાચાર્યના મૃત્યુ પછી શું થાય છે કે એમના જે પુત્ર હતા વિઠ્ઠલનાથ, જેને બીજી ભાષામાં બીજું નામ છે ગોસાઈજી. શું નામ છે? ગોસાઈજી. એ શું કરે છે કે આ જે પુષ્ટિ માર્ગ એને આગળ વધારે છે અને અલગ અલગ 8 જેટલા કવિઓની મદદથી અષ્ટ છાપની રચના કરે છે. શું કરાવે છે? તો ભાઈ વિઠ્ઠલદાસ યા વિઠ્ઠલનાથ 8 જેટલા કવિઓની મદદથી અષ્ટછાપ કવિતાની રચના કરાવે છે, જેની અંદર ભગવાન કૃષ્ણને લગતી વાર્તાઓ ને માન્યતાની બધું આપેલું છે. આ જે અષ્ટછાપ છે એના એક મુખ્ય લેખકોમાંના એક છે સુરદાસ. શું નામ છે? સુરદાસ. પડી સમજ? એવું કહેવાય છે કે 4 અહીંયા વલ્ભાચાર્યના શિષ્ય હતા અને 4 અહીંયા વિઠ્ઠલદાસ જે વિઠ્ઠલનાથ છે એના શિષ્ય હતા. તો એ 4 એટલે કે ટોટલ 8 જણાએ તેને શું લખ્યું છે? અષ્ટછાપ લખ્યું છે. પડી સમજ? અને એવું કહેવાય છે કે ભાઈ આ જે વિઠ્ઠલનાથ હતા એ અકબરના સમકાલીન હતા. કોના સમકાલીન હતા? અકબરના. અને એવી માન્યતા છે કે એને બિરબલ અને ટોડલમન એ બંનેને કૃષ્ણ ભક્તિનું જ્ઞાન આપ્યું હતું. શું આપ્યું હતું? કૃષ્ણ ભક્તિનું જ્ઞાન આપ્યું હતું. હવે આની ઉપર કોઈ ઐતિહાસિક વધારે પડતો આપણે કહી ના શકીએ કે આ તથ્ય સાચું છે કે ખોટું, પણ એ માન્યતા છે. અમુક ગ્રંથોમાં એવું લખેલું છે.
પડી સમજ. બીજું કે આ જે અષ્ટછાપ લખાણા છે મોસ્ટ ઓફલી વ્રજ ભાષામાં લખાણા છે. કઈ? વ્રજ ભાષા, જે વૃંદાવનની આસપાસ બોલાય છે આજની તારીખમાં બી. પડી સમજ. તો સૂરદાસની ચર્ચા કરીએ તો એ બી 16મી સદીમાં થઈ જાય છે અને એ વિઠ્ઠલ નાથના સમકાલીન હતા. એનો મતલબ કે અકબરના પણ સમકાલીન હશે. પડી સમજ. આમના જે ગુરુ હતા એ કોણ હતા? તો વલ્ભાચાર્ય. બીજું કે અમને શેની રચના કરી? તો અષ્ટછાપ. જો કે આખી રચના એને નથી કરેલી પણ મહત્વનો ફાળો આપ્યો છે અષ્ટછાપની અંદર. બીજી એની મહત્વપૂર્ણ રચના છે સુરસાગર. એની અંદર કૃષ્ણ ભગવાનની જે બાળ અવસ્થા છે અને એની જે લીલાઓ છે એની અંદર ઘણું બધી વસ્તુ લખેલી છે. પડી સમજ. તો સુરસાગરની અંદર કૃષ્ણ ભગવાનની બાળ લીલાઓની બધી એની ઉપર ચર્ચા કરેલી છે. કોણે? સૂરદાસે. પડી સમજ. હવે સૂરદાસના વિશે એવું કહેવાય છે કે જો જન્મથી તો આંધળા નહોતા પણ આગળ જતા નાનપણમાં જ આંધળા થઈ જાય છે. એના લીધે એને આપણે સૂરદાસ કહીએ છીએ. પડી સમજ. હવે એમાં ઘણી બધી અલગ અલગ માન્યતા છે. એ માન્યતાની અંદર આપણે જવાની જરૂર નથી. પડી સમજ. અહીંથી એકવાર જીપીએસસી પ્રિલિમની અંદર સવાલ પૂછેલો કે ભારતમાં ભક્તિ આંદોલન વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો, કયા સાચા છે? ઠીક. તો ભક્તિ ચળવળની શરૂઆત 7મી સદીમાં દક્ષિણ ભારતમાં હાલ તમિલનાડુ અને કેરળના ભાગોમાંથી થઈ હતી અને ઉત્તરમાં ફેલાયેલી હતી. તમે બધા જાણો છો કે દક્ષિણ ભારતની અંદર જે પલ્લવ વંશ હતો ત્યાં નૈનાર અને અલવાર સંતો, આ સંતોથી શરૂઆત થઈ હતી ભક્તિની. પડી સમજ. પછી આગળ જતા એ મહારાષ્ટ્રમાં આવ્યું ભક્તિ 12મી-13મી સદીની અંદર અને આગળ જતા ઉત્તર ભારતમાં આવી ક્યારે? 15મી સદીમાં. આઈડિયા આવે છે? જે આપણે લેક્ચરમાં તમે ભણી ચૂક્યા છો. તે 15મી સદીના પૂર્વ અને ઉત્તર ભારત તરફ ફેલાયો અને 15મી અને 17મી સદી વચ્ચે તેમને ટોચ ઉપર પહોંચ્યું. જેમ આપણે હમણાં ચર્ચા કરી કે ભાઈ 12મી-13મી સદીમાં મહારાષ્ટ્ર હતું અને 15મી સદીની અંદર ઉત્તર ભારતમાં ફેલાશે અને પીક પકડશે. છે ને? 15મી અને 16મી સદી તમે જોશો, 15, 16, 17મી સદી, તો મોટા ભાગના સંતો અહીંયા થઈ ગયા. ઠીક. જે આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ અને જેના વિશે હમણાં જ ભણશું એ બી. બીજું કે ભાઈ સૂરદાસ કે જેઓ વલ્ભાચાર્યના શિષ્ય હતા. સાચી વાત છે. હમણાં જ આપણે ચર્ચા કરી કે વલ્ભાચાર્યના શિષ્ય હતા. તેમણે ઉત્તર ભારતમાં કૃષ્ણ સંપ્રદાયને ફેલાવવાને લોકપ્રિય કર્યો હતો. સાચી વાત છે. સુરસાગરની રચના કરી કે જેની અંદર ભગવાન કૃષ્ણના જે બાળ સ્વરૂપ છે, એની પ્રેમ છે, એની લીલાઓ છે, એની ચર્ચા કરેલી છે. પછી ચોથું છે કે ભાઈ કબીરદાસ સૂરદાસના સૌથી પ્રખ્યાત શિષ્ય હતા. શું કહેવા માંગે છે? કે ભાઈ સૂરદાસના શિષ્ય કોણ હતા? કબીર. તો આ વસ્તુ કેવી છે? એકદમ ખોટી. કારણ કે કબીરના ગુરુ કોણ હતા? રામાનંદ. કોણ હતા? રામાનંદ. પડી સમજ. અને આ લોકો 15મી સદીમાં થઈ ગયેલા. તો આ ચોથું સ્ટેટમેન્ટ કેવું પડે છે અહીંયા? ખોટું. તો આન્સર શું બને છે? 1, 2 અને 3. પડી સમજ. નેક્સ્ટ સૌથી મહત્વપૂર્ણ સંત છે એ છે ચૈતન્ય મહાપ્રભુ. કોણ છે? ચૈતન્ય મહાપ્રભુ. પશ્ચિમ બંગાળની અંદર આપણે જોશું તો બંગાળની અંદર જયદેવ, ચંડીદાસ, વિદ્યાપતિ જેવા મહાન સંતો થઈ ગયા. પણ આગળ જતા શું થાય છે કે એનથી મહાન સંત એક આવશે જેનું નામ હતું ચૈતન્ય મહાપ્રભુ. કોણ હતા? ચૈતન્ય મહાપ્રભુ, કે જેને ઉત્તર પૂર્વ ભારત અને પૂર્વ ભારતની અંદર ભક્તિના ફેલાવવામાં એક બહુ મહત્વનું યોગદાન આપ્યું છે. અને એના લીધે ભારતની ભક્તિ ઉપર શું પડે છે? ઘણો બધો ફરક પડે છે. મતલબ કે એના લીધે અસર થાય છે, પ્રભાવમાં આવે છે ભારતની ભક્તિ પર. પડી સમજ. ચૈતન્ય મહાપ્રભુનો જન્મ થાય છે 1485માં નાદિયાથી. નાદિયા આજનું પશ્ચિમ બાંગ્લાદેશની અંદર આવેલી એક જગ્યા છે નાદિયા, કે જે પહેલાના સમયમાં જે બંગાળની અંદર રૂલ કરતા એની કેપિટલ હતી નાદિયા. અને 1485થી 1533 સુધી જીવે છે અને મોટા ભાગનું એ જીવન પુરીની અંદર કાઢે છે. ક્યાં? પુરીની અંદર, મતલબ કે ઓડિશા. હવે એવું કહેવાય છે કે ખૂબ સુંદર દેખાતા, સફેદ રંગ હતો એનો, એના લીધે એનું નામ પડે છે ગોસાઈ. શું નામ પડે છે? ગોસાઈ. અને ઘરવાળા એને ઓબ્વિયસલી લગ્ન કરાવી દેશે તો બેના લગ્ન 2 વાર લગ્ન થશે. પણ છતાં પણ એનું જે જીવ હતો એ બધો ભક્તિ તરફ હતો. કેની તરફ હતો? ભક્તિ તરફ. પડી સમજ. તો એના લીધે શું થાય છે કે સંસારનો ને બધાનો ત્યાગ કરે છે અને ભક્તિની અંદર લીન થઈ જાય છે. અને ખાસ કરીને કૃષ્ણ ભક્તિ કરે છે. કઈ ભક્તિ કરે છે? કૃષ્ણ ભક્તિ. હવે જો ચૈતન્ય મહાપ્રભુએ કોઈ ફિલોસોફિકલ થિયરી કે કોઈ સંપ્રદાય નથી આપ્યો.
પડી સમજ? પણ એને જે કૃષ્ણ ભક્તિ હતી એ ભક્તિની અંદર એક પરિવર્તન લાવે છે અને ભક્તિમાં પ્રેમના તત્વ જોડે છે. શું જોડે છે? પ્રેમ. પ્રેમની તીવ્રતાને જોડે છે. અને આ જે પ્રેમ વ્યક્ત કરવાનું એક માધ્યમ છે એ છે સંકીર્તન. સંકીર્તન એટલે કે ભાઈ ભજન કીર્તન કરો, નાચો અને એનાથી ભગવાનને ખુશ કરો. સમજ પડી? તો એમનું માનવું છે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણને તમે પિતા, એક પ્રેમી, એક સખા, સખા એટલે કે મિત્ર, એક સેવક, મતલબ કે આપણે એના સેવક છીએ ને આપણા માલિક છે, આ રીતને એને પૂજો. પડે છે સમજ? આ રીતના પૂજવાથી શું થશે કે જે ભક્તિ તમે કરશો એ ભક્તિમાં તમે જો પ્રેમ એડ કરશો તો આ પ્રેમ ક્યાંથી આવશે? તો આજે શ્રદ્ધાનું નિર્માણ થશે. એ શ્રદ્ધાના નિર્માણથી શું થશે કે પ્રેમ ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે? પ્રેમ. અને આ પ્રેમથી જ તમે શું મળી શકો છો? મોક્ષ. મતલબ કે ભગવાનને પ્રાપ્ત કરી શકો છો. સમજ પડી? તો કૃષ્ણ ભક્તિની અંદર ખાસ કરીને એને પ્રેમ અને સંકીર્તનને એડ કર્યું છે. શું કર્યું છે? સંકીર્તનને એડ. આઈડિયા આવે છે? તો એના જે આજે પણ ફોલોવર છે એ શું કરશે કે ભગવાન કૃષ્ણની જે ભક્તિ છે એની અંદર હંમેશા તમે જોજો કે પ્રેમ અને સંકીર્તન જોવા મળશે તમને. આપણી પાસે બેસ્ટ એક્ઝામ્પલ છે ઇસ્કોન. ઇસ્કોન વાળા એ જ કરે છે. તમે જોશો કે ભગવાન શ્રી કૃષ્ણ સામે ભજન કીર્તન કરશે, નાચશે અને એક આનંદની અનુભૂતિ કરશે પ્રેમ દ્વારા. તો આ જે થિયરી છે મતલબ એની જે સંકીર્તન એ પ્રેમની એને આપણે કહીએ છીએ મધ્ય ગૌણ. મધ્ય ગૌણ. ઠીક છે? તો એના લીધે એને મધ્ય ગૌણ સંપ્રદાયના સ્થાપક કહેવાય છે. બીજું કે તેનું માનવું હતું કે ભાઈ જીવ અને બ્રહ્મ બંને કહેવાય છે અલગ. શું હે? અલગ છે. પડી સમજ? તેણે જાતિ પ્રથા નો વિરોધ કર્યો હતો. શું કર્યો હતો? જાતિ પ્રથાનો વિરોધ કર્યો હતો અને બંધુત્વની વાત કરી હતી. એના લીધે તમે જોશો કે ભાઈ ચૈતન્ય મહાપ્રભુના ફોલોવર્સની અંદર તમને હિન્દુ અને મુસ્લિમ બંને જોવા મળશે. આજે બી તમે જોશો તો બંગાળની અંદર મતલબ કે જે બાંગ્લાદેશ છે એની અંદર તમને શ્રી કૃષ્ણના ઘણા બધા ફોલોવર્સ મળશે. કોના? શ્રી કૃષ્ણના. કોના લીધે? તો ભાઈ ચૈતન્ય મહાપ્રભુના લીધે. તો મુસ્લિમો ઘણા બધા શ્રી કૃષ્ણના ફોલોવર્સ છે. તમે જોશો કે બંગાળની અંદર ઇસ્કોન જે આવેલું છે હાલમાં તમે જોયું હશે કે ત્યાં ઘણા બધા હુમલા થયા હતા જે કટ્ટરપંથીય લોકો હતા એના દ્વારા. પડે છે સમજ? તો હિન્દુ મુસ્લિમની તમને અહીંયા બંને જોવા મળશે, એકતા જોવા મળશે. કોના? શ્રી કૃષ્ણની ભક્તિની અંદર. બીજું તેને નામ આપ્યો તો હરિબોલનો. કેવો નામ આપ્યો તો? હરિબોલ. તમે સાંભળ્યું હશે. હરે કૃષ્ણ હરે હરે. સમજ પડી? તો આ જે નારો છે એને આપણે કહીએ હરિબોલ. એ કોણે આવ્યો હતો? ચૈતન્ય મહાપ્રભુએ. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ ધ્યાન રાખજો કે ચૈતન્ય મહાપ્રભુએ ખુદ કઈ લખેલ નથી, પણ એના જે ફોલોઅર્સ છે એને ખૂબ વસ્તુઓ લખી છે ચૈતન્ય મહાપ્રભુને ધ્યાનમાં રાખી. જેના લીધે શું થશે કે બંગાળી જે સાહિત્ય છે એનો ખૂબ વિકાસ થશે. શું થશે? બંગાળી સાહિત્યનો ખૂબ વિકાસ થશે. ઓબ્વિયસલી બંગાળી ભાષામાં સાહિત્ય લખાશે. પડી સમજ? એવું કહેવાય છે કે ભાઈ ચૈતન્ય મહાપ્રભુએ અલગ અલગ જે 7 જેટલા સંતો હતા એને બધાને વૃંદાવન મોકલ્યા હતા. અને વૃંદાવનમાં શું કરે છે? કૃષ્ણ ભક્તિને ફેલાવે છે. સમજ પડી? અને જે ભગવાન શ્રી કૃષ્ણની જે રાસલીલા છે એની શરૂઆત કરવાની શ્રેય આપણે ચૈતન્ય મહાપ્રભુને આપીએ છીએ. કારણ કે એવું કહેવાય છે કે એક દિવસ એના સપનાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રાસલીલા લેતા હતા. તે બધું એને સપનાની અંદર આવે છે ને એવું બધું એક વાર્તા છે, એક માન્યતા છે. સમજ પડી? તો ચૈતન્ય મહાપ્રભુએ ઉત્તર ભારતની અંદર 15મી અને 16મી સદીની અંદર કૃષ્ણ ફેલાવાનો ખૂબ સારો કૃષ્ણ ભક્તિનો ખૂબ સારો ફેલાવો કરેલો. તો અહીંથી એકવાર યુપીએસસી મીન્સની અંદર સવાલ પૂછેલો છે કે શ્રી ચૈતન્ય મહાપ્રભુના આગમનથી ભક્તિ આંદોલનને એક અસાધારણ નવી દિશા મળી. સમજ પડી? શું કહે છે સવાલ કે ભાઈ ચૈતન્ય મહાપ્રભુના આગમનથી ભક્તિ આંદોલનને એક નવી દિશા મળી. તો એની ઉપર શું કરવાની છે? ચર્ચા કરવાની છે. જો કે સવાલ 250 શબ્દમાં પૂછવાનો છે, 15 માર્ક્સનો.
સમજ પડી? તો તમે બધા શું કરશો કે ભાઈ સૌથી પહેલા તો લખશો કે કઈ રીતના ઉત્તર ભારતમાં ભક્તિનો ફેલાવો થયો હતો, અને એ ફેલાવાની અંદર મેં તમને કીધું કે એક બાજુ સ્માર્ત એટલે કે રામ ભક્તિ અને એક બાજુ કૃષ્ણ ભક્તિ હતી. તો ઉત્તર ભારતમાં કૃષ્ણ ભક્તિની શરૂઆત કરનાર વ્યક્તિ કોણ હતા? તો ભાઈ વલ્લભાચાર્ય. પણ સાથે સાથે પશ્ચિમની અંદર મતલબ કે બંગાળની અંદર ચૈતન્ય મહાપ્રભુ થઈ ગયા. ફરી સમજ? આ રીતના તમે ઇન્ટ્રો આપી શકો છો. હવે પછી મેઇન પાર્ટની અંદર આવશો તો મેઇન પાર્ટની અંદર લખશો કે ભાઈ શું નવી દિશા મળી? અસાધારણ. એ કેવી? અસાધારણ. તો આમાં આપણે ચર્ચા કરીએ કે એણે શું કર્યું કે ભક્તિની અંદર પ્રેમની તીવ્રતા વધારી. સમજ પડી? શેની તીવ્રતા વધારી? પ્રેમની. બીજું કે ભક્તિની અંદર પ્રેમની સાથે સકીર્તન લઈને આવ્યા. શું લઈને આવ્યા? સકીર્તન. સકીર્તનના લીધે શું થયું કે ભાઈ સંગીતનો ફેલાવો થયો. શું થયો? સંગીતનો ફેલાવો થયો. પડી સમજ? તો નાચગાન ની બધું વધશે. નાચગાન એટલે અહીંયા સારા સેન્સમાં. આઈડિયા આવે છે? બીજું કે ભાઈ બંગાળી સાહિત્યનો સારો એવો ફેલાવો થયો. હા ના, ઠીક છે. બંગાળનું કલ્ચર ઊભું કર્યું. આ બધું ધ્યાનમાં રાખીને આપણે શું કહેશું? બંગાળની એક વિસ્તૃત સંસ્કૃતિ ઊભી કરી. આપણી પાસેનું પ્રાઇમ એક્ઝામ્પલ છે કે ભાઈ ભારત પાકિસ્તાનના જ્યારે ભાગલા હતા 1947માં. કોના કોના? ભારત અને પાકિસ્તાન. તો તમે બધા જાણો છો કે એ સમયમાં પૂર્વી પાકિસ્તાન એટલે કે આજનું બાંગ્લાદેશ એના હાથમાં હતું. પણ આ જે મેઇન પાકિસ્તાન છે એ એની ઉપર પોતાનું કલ્ચર થોપતું હતું, પોતાની ભાષા થોપતું હતું, કઈ ઉર્દુ ને એ બધું. તો એના લીધે શું છે કે પૂર્વી બંગાળના જે લોકો હતા, પાકિસ્તાનના લોકો, એની સામે વિદ્રોહ કરે છે અને 1971ની અંદર એક બાંગ્લાદેશ નામનો દેશ બને છે. સમજ પડી? તો તમને અહીંથી ખબર પડી જાય છે કે ભાઈ કલ્ચર ઉપર હંમેશા પાકિસ્તાનની હાર થઈ છે. ઠીક? પાકિસ્તાનની ઉપર કલ્ચરની જીત થઈ, અહીંયા આપણે કહી શકીએ. તો આ સંસ્કૃતિ બનાવવાનું જે શ્રેય છે એ કોને આપી છે? આપણે ચૈતન્ય મહાપ્રભુને. હમણાં આપણે ભણ્યા એમ કે ભાઈ આની અંદર હિન્દુ પ્લસ મુસ્લિમ શિષ્ય હતા, એના ફોલોઅર્સ હતા. બીજું કે ભાઈ વૃંદાવનની અંદર કૃષ્ણ ભક્તિના ફેલાવામાં મહત્વનું યોગદાન હતું. તો આજની તારીખમાં તમે જોશો તો કૃષ્ણ ભક્તિની અંદર જો કોઈ મોટું નામ હોય, ઠીક, તો એ નામ કોનું છે? ચૈતન્ય મહાપ્રભુનું. તમે આજકાલની એક્ઝામ્પલ આપી શકો છો કે અહીંયા લખી શકો છો કે આજે વિશ્વભરની અંદર જે કૃષ્ણ ભક્તિનો ફેલાવો થયો છે એની પાછળ ક્યાંક ને ક્યાંક ઇસ્કોન નામની જે સંસ્થા છે એ જવાબદાર છે. અને આ જે ઇસ્કોન નામની જે સંસ્થા છે એ કોની અનુસરે છે? તો ભાઈ ચૈતન્ય મહાપ્રભુજીને. સમજ પડી? તો આ રીતના તમે આખો આન્સરને ફ્રેમ કરી શકો. જો કે 250 શબ્દ બહુ તોય લાંબુ થઈ જશે, તમે એને ટૂંકમાં પણ આરામથી લખી શકો છો. પડી સમજ? તો આ ટાઈપનો યુપીએસસી એકવાર મીન્સની અંદર સવાલ પૂછેલો છે. કોના ઉપર? ચૈતન્ય મહાપ્રભુજી ઉપર. પડી સમજ? કૃષ્ણ ભક્તિને અલગ અલગ બીજે ક્ષેત્ર ફેલાવવામાં આ 3 વ્યક્તિનો હાથ હતો. એક છે નરસિંહ મહેતા, બીજા છે મીરાબાઈ અને ત્રીજા છે શંકરદેવ. જો આપણે મેપ બનાવી આ રીતના ભારતનો, તો અસમની બધા ક્ષેત્રોની અંદર કોણ આવશે? શંકરદેવ. પશ્ચિમ ભારતની અંદર ગુજરાતમાં કહેશું તો નરસિંહ મહેતા અને રાજસ્થાનમાં આવશે મીરાબાઈ. અને આ 3 જે થઈ ગયા છે એ 15મી સદીના અંતમાં એનો જન્મ ને એવું થયું છે અલગ અલગ સોર્સ પ્રમાણે. અને કહી શકીએ છીએ કે મેઇનલી એ 16મી સદીમાં જીવતા હતા. પડી સમજ? જો કે નરસિંહ મહેતા શરૂઆતમાં 15મી સદીમાં આવેલા છે. સમજ પડી? તો મેઇનલી આપણે કહી શકીએ કે ભાઈ 15મી અને 16મી સદીમાં 3 સંતો થઈ ગયા. સમજ પડી? હવે 3ની ખાસિયત શું છે? તો આ જે નરસિંહ મહેતા છે ગુજરાતી ભાષા સાહિત્યનો વિકાસ કરશે. ઠીક છે? એ રીતના મીરાબાઈ જે હિન્દી સાહિત્યની અંદર મહત્વનું યોગદાન આપે છે. આ હિન્દી સાહિત્યની અંદર એટલે કે ભાઈ મીરાબાઈના જે બી ગીતો છે એ મેઇનલી ગીતો તમે જોશો તો વ્રજ બોલીમાં છે, બીજી બોલી છે રાજસ્થાની. અને ઘણા ખરા એને જે ગીતો લખેલા છે, ભજનો, એ ગુજરાતીમાં પણ લખેલા છે. પેલી સમજ? મીરાબાઈ વિશે તમે જાણો છો કે ભાઈ એનો જન્મ હતો એ જોધપુરમાં થયો હતો. રાઠોડ
વંશની અંદર, ઠીક છે. તો રાઠોડ વંશની રાજકુમારી હતી, પણ એના લગ્ન થશે મેવાડના રાજા સિસોદિયા વંશના જે રાજા થઈ ગયા, શું, રાણા સાંગાના છોકરા સાથે, જેનું નામ હતું ભોજરાજ. શું નામ હતું? ભોજરાજ. ભાઈ સમજ. તો મૂળ રીતના એ રાઠોડ વંશના હતા, ઠીક. ક્યાંથી? જોધપુરથી. પણ લગ્ન ક્યાં હતા? તો સિસોદિયા વંશમાં. ભાઈ સમજ, ભોજરાજ સાથે. ભોજરાજ મરી જશે, એના પછી શું કરશે? તો મીરાબાઈ ઘરનો ત્યાગ કરીને દ્વારકા ચાલ્યા આવશે. તો એની તમે સ્ટોરી, વાર્તા સાંભળી હશે બહુ બધી. ભાઈ સમજ. એવી રીતના જે શંકરદેવ છે એ અસમમાં થયા, અને અસમિયા ભાષા, અસમી ભાષા સાહિત્યમાં એનું મહત્વનું યોગદાન છે. પડી સમજ. અને શંકરદેવ વિશે એવું કહેવાય છે કે એને એક સંગીતની અંદર જે એક સંકીર્તનની પરંપરા ચાલુ થઈ હતી બંગાળમાં, એને ઓર ફેલાવશે, અને સોત્રિયા નૃત્યની શરૂઆત કરાવી હતી. ઠીક. જો કે આને 2014ની અંદર શાસ્ત્રીય નૃત્યનું ટાઇટલ મળેલું છે. તે ક્લાસિકલ ડાન્સનું કયું? સોત્રિયા નૃત્ય. સમજ પડી. તો શંકરદેવ અસમની અંદર અસમિયા ભાષાનો ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે એ બી કૃષ્ણ ભક્તિ સાથે સંબંધિત હતા. સોત્રિયા નૃત્યની શરૂઆત કરેલી છે. સમજ પડી. એવી રીતના આપણે ભણી ગયા કે મીરાબાઈ વિશે. જો કે અહીંયા હું તમને શોર્ટમાં ભણાવું છું, કારણ કે આ બધી વસ્તુ તમે આ બે વિશે વધુ પૂછાય છે સવાલો, અને તમે એને ગુજરાતના કલ્ચરમાં ભણાવજો. આઈડિયા આવે છે? નરસિંહ મહેતા વિશે તમે જાણો છો કે એનો જન્મ ક્યાં થયો હતો? તળાજામાં. પણ એનું જીવન ક્યાં ગુજર્યું હતું? જુનાગઢ. કૃષ્ણ ભગવાનની ભક્તિના લીધે એને ઘણા બધા સાહિત્યનો, ગુજરાતીમાં ઘણા બધા કાવ્ય એની રચના કરેલી છે. ફરી સમજ. નરસિંહ મહેતાનું જે ફેમસ ગીત છે કે ભાઈ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે છે, જે ગાંધી બાપુનું બહુ પ્રખ્યાત હતું. સમજ પડી. તો ઉત્તર ભારતના અંદર, પશ્ચિમ ભારતના અંદર અને પૂર્વ ભારતની અંદર કૃષ્ણ ભક્તિના ફેલાવાની અંદર આ ત્રણનું પણ એક મહત્વનું યોગદાન છે. સમજ પડી. ચાલો, તો અહીંથી જીપીએસસી એકવાર સવાલ પૂછેલો કે ભાઈ આપેલા વિધાનો પૈકી કયા વિધાનો ખરા છે, સાચા છે? મતલબ કે ભક્તિ ચળવળની મુખ્ય વિશેષતા એટલે ભક્તિ અને ઈશ્વર પ્રત્યે અતૂટ સંબંધ. તો ભક્તિ આંદોલનનો જે ફર્સ્ટ લેક્ચર છે એની અંદર ચર્ચા કરેલી કે ભક્તિનો મતલબ જ શું છે કે ભાઈ નિસ્વાર્થ ભાવે ઈશ્વરના પ્રેમમાં ડૂબી જાઓ. નિસ્વાર્થ ભાવે ઈશ્વરના પ્રેમમાં ડૂબી જાઓ. સમજ પડી. એ જ શું છે? ભક્તિ છે. તો પેલું સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. બીજું કે ભાઈ જ્ઞાનેશ્વરી એ વર્કર પ્રંથની મૂળ કૃતિ છે. જે જ્ઞાનદેવ નામના સંત થયા મહારાષ્ટ્રની અંદર, એ વર્કર સંપ્રદાય સાથે જોડાયેલા હતા. તો આ સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. પડી સમજ. ત્રીજું સ્ટેટમેન્ટ કહે છે કે ભાઈ બંગાળના ચૈતન્ય કૃષ્ણ ભક્તિના સૌથી પ્રખ્યાત હિમાયતી હતા, જે આપણે ભણી ગયા. સાચી વાત છે. ભાઈ ઉત્તર બંગાળની અંદર કૃષ્ણ ભક્તિ ફેલાવાનું મહત્વનું યોગદાન કોનું છે? ચૈતન્ય મહાપ્રભુજીનું. જેને આપણે ગોસાઈ બી કહીએ છીએ. ચોથું સ્ટેટમેન્ટ છે કે ભાઈ મીરાબાઈએ કૃષ્ણ, ગિરધર અને ગોપાલાની ઉપાસના કરી હતી. આખા ગામને ખબર છે. હા ને, કે ભાઈ નાનપણમાં જ એની મમ્મી એક વાર મજાકમાં કહી દીધો કે તારા લગ્ન તો ઓલરેડી કૃષ્ણ સાથે થઈ ગયા છે. તો ત્યારથી એને પ્રેમ થઈ ગયો હતો કૃષ્ણ સાથે. તો અહીંયા ચારે ચાર સ્ટેટમેન્ટ કેવા છે? સાચા છે. ચાલો, તો જીપીએસસી એકવાર મેન્સની અંદર સવાલ પૂછેલો કે ભારતીય મધ્યકાલીન ભક્તિ આંદોલને સુધારાવાદી આંદોલનની વ્યાપક ભૂમિકા તૈયાર કરેલી. ચર્ચા કરો કે ભાઈ ભક્તિ આંદોલન જે મધ્યકાલીન સમયમાં થયું છે, એને શું કર્યું હતું કે સુધારાવાદી આંદોલનની એક ભૂમિકા તૈયાર કરી. મતલબ એક બેકગ્રાઉન્ડ તૈયાર કર્યું હતું. કોનું? સુધારાવાદી આંદોલન. તો તમે બધા જાણો જ છો કે ભાઈ કયા સુધારાની વાત કરે છે. ઠીક. તો અહીંયા હું તમને શોર્ટમાં સમજાવું છું. તમે કઈ રીતના આને લખી શકો તમને આવડી ગયો હશે. ભાઈ કયા કયા ક્ષેત્રમાં સુધારાની માંગ કરતા હતા? તો કે જાતિ પ્રથા, હા. બીજું કે ભાઈ મૂર્તિ પૂજા, એનો વિરોધ કર્યો હતો. જો કે સગુણ ભક્તિમાં વિરોધ કરવામાં આવ્યો નથી. સમજ પડી. તો અહીંયા તમે સ્પેસિફિકલી લખવું પડશે કે ભાઈ નિર્ગુણ ભક્તિ દ્વારા મૂર્તિ પૂજાનો શું કરવામાં આવે છે? વિરોધ. બીજું કે નિર્ગુણ ભક્તિ વાળા એકેશ્વરવાદની વાત કરશે. શેની વાત કરશે? એકેશ્વરવાદની. એટલે કે ભાઈ બહુ દેવવાદની પણ શું કરશે? અહીંયા વિરોધ કરે છે. પડી સમજ. નેક્સ્ટ પોઈન્ટ સમજીએ તો ભાઈ કર્મકાંડ, અંધશ્રદ્ધા, એનો પણ અહીંયા શું કરવામાં આવે છે? વિરોધ કરવામાં આવે છે. સમજ પડી. હા ને. તો અહીંયા તમે જેટલા બી સુધારાની વાત થાય છે એ બધી વાત કરશો કે અહીંયા આ બધા સુધારાની વાત કરી. સમજ પડી. બીજું કે આ બધા સુધારા કરવા પાછળ એ લોકોએ શું કર્યું? તો ભાઈ સ્થાનીય એટલે કે ક્ષેત્રીય ભાષા,
ભાષાનો ઉપયોગ કર્યો, સ્થાનીય ક્ષેત્રીય ભાષાનો ઉપયોગ કર્યો અને સુધારાની વાત કરી, જેના લીધે શું થયું કે ભાઈ ક્ષેત્રીય ભાષાના સાહિત્યનો શું થશે અહીંયા વિકાસ થશે. તો આ રીતના તમે મેન્સના કોઈ પણ સવાલ હોય જો ભક્તિ આંદોલનમાંથી પૂછાય તો તમે એને આરામથી સોલ્વ કરી શકો છો. તો આશા કરું છું કે આજના લેક્ચરથી તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. આવી રીતના જ્ઞાન મેળવવા માટે ઉપનયન જીપીએસસી સાથે જોડાયેલા રહો. ત્યાં મળશું આપણે નેક્સ્ટ લેક્ચર. ત્યાં સુધી જય હિન્દ.